નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરીથી આપણે આપણા ઓનલાઈન લેક્ચર પર મળ્યા છીએ અને ધોરણ 11માં આપ સૌ બહુ સરસ રીતે કામ કરી કરતા હશો તેવી આશા રાખું છું. ફરીથી કહું છું, લોકડાઉનમાં તમારી તબિયત સાચવો, ઘરનાને સાચવો અને આ પણ સાચું, કારણ કે અત્યારે આમ જોવા જઈએ તો કંઈ કામ તો હોતું નથી. નિરાતે ખાઓ પીઓ જલસા કરો ને ભણો, દેટ્સ ઇટ, રાઈટ. ખાઓ પીઓ જલસા કરો એટલે ઘરનું, બહારનું નહીં. તો ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સમાં ફરીથી આપનું સ્વાગત છે. આપણે ધોરણ 11માં આપણું ચેપ્ટર ચાલતું હતું એકમ અને માપન. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણા લાસ્ટ બે લેક્ચર થયા. લાસ્ટ લેક્ચરમાં આપણે કયા પ્રકારના ભૌતિક રાશિ હોય તેના વિશે માહિતી જોઈ. હવે કેટલા પ્રકારની એકમો હોય એનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ યુનિટ્સ. એકમને યુનિટ કહીએ. મિત્રો તમે ખાલી ખાસ ધ્યાન આપજો કે કદાચ મારાથી આ એકમો બોલતા બોલતા યુનિટ બોલાઈ જાય તો યુનિટને પેલું ના સમજતા, યુનિટ ઇઝ એકમ, બરોબર, રાઈટ. તો એકમનું વર્ગીકરણમાં સૌથી પહેલું આપણા પાસે છે મૂળભૂત એકમો. આપણી પાસે કયું છે? મૂળભૂત એકમો, ધેટ ઇઝ ફંડામેન્ટલ યુનિટ્સ. તો આપણા પાસે જે પણ 7 અલગ અલગ પ્રકારની ભૌતિક રાશિ હતી એ સાતે સાત રાશિ જે છે એમની એકમોને આપણે કહીએ છીએ મૂળભૂત એકમો. એ ભૌતિક રાશિ કઈ કઈ હતી યાદ છે મિત્રો? યાદ હોય તો બોલી દો ફટાફટ. 7 હતી કઈ? પહેલી દળ, બીજી લંબાઈ, ત્રીજી સમય, ચોથી વિદ્યુત પ્રવાહ, પાંચમી તાપમાન, છઠ્ઠી બોલો તીવ્રતા અને સાતમી દ્રવ્યનો એવું કંઈક હતું. ઇંગ્લિશમાં અમાઉન્ટ ઓફ નો છે દ્રવ્યનો જથ્થો, દ્રવ્યનો જથ્થો. આ જે તમને સાથે સાથ દેખાય છે આ મૂળભૂત રાશિઓ છે. આમની એકમો જે છે એ થઈ મૂળભૂત એકમો, મૂળભૂત રાશિઓના એકમો. તો દળનું એકમ થાય છે કિલોગ્રામ, લંબાઈનું એકમ થાય છે મીટર, સમયની એકમ થાય છે સેકન્ડ, વિદ્યુત પ્રવાહનું એકમ થાય છે એમ્પિયર, તાપમાનનું એકમ થાય છે કેલ્વિન, તીવ્રતાનું એકમ થાય છે કેન્ડલા અને દ્રવ્યના જથ્થાનું એકમ થાય છે મોલ. બરોબર છે? તો આ જે એકમો છે આ એકમોને આપણે કહીએ છીએ મૂળભૂત એકમો. અને સાથે તમને કહી દઉં SI પદ્ધતિમાં આવતી એકમો. તો આ જે એકમો છે મેં SI પદ્ધતિમાં આવતી એકમો લખી છે. SI પદ્ધતિ કોને કહેવાય? લાસ્ટ લેક્ચર છે, આને પહેલાનું લેક્ચર આપણે જોઈ શકો છો. ત્યારબાદ આપણા પાસે છે સાધિત એકમો. એટલે મૂળભૂત એકમોને ભેગી કરીને બનાવવામાં આવતા જે રાશિ છે, મૂળભૂત રાશિને બનાવવામાં આવતી રાશિ એને સાધિત રાશિ કહેવાય છે. અને એ સાધિત રાશિની જે એકમો છે એને કહેવાય છે સાધિત એકમો. જોઈએ દાખલા તરીકે આ પાછું એક પ્રકારનું મૂળભૂત અને સાધિત રાશિઓનું તમારી સામે પેલું થાય છે, શું કહેવાય, what we say, રિવિઝન. તો હવે આપણે વાત કરીએ છીએ સાધિત રાશિ. તો એના માટેની કઈ કઈ હોઈ શકે? તો દાખલા તરીકે માનો આપણે લઈ લઈએ છીએ ઝડપ. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતરનું એકમ થાય છે મીટર અને સમયનું એકમ થાય છે સેકન્ડ. એટલે આનો આન્સર થયો મીટર પ્રતિ સેકન્ડ
અથવા તો મીટર સેકન્ડ ઇન્વર્સ. મિત્રો તમને આ ધ્યાન હોવું જોઈએ કે દાખલા તરીકે a/b છે, a ની ઘાત 1 b ની ઘાત 1, તો આને આમ લખવું હોય તો આમ પણ લખી શકાય કે a ની ઘાત 1 b ની ઘાત -1 અથવા b ની ઘાત -1 a ની ઘાત -1. તો આ તમને ખબર હોવી જોઈએ નીચેથી ઉપર જાય કે ઉપરથી નીચે આવે તો એની ઘાત જે છે એ માઈનસ થી પ્લસ ને પ્લસ થી માઈનસ માં રૂપાંતર થાય છે. પછી આ તો ઝડપની વાત કરી. એ જ રીતે આપણે વેગમાનની વાત કરીએ તો વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. મિત્રો તમને બીજું એક કહી દઉં કે આ જે એકમ છે વેગનો એકમ પણ આ થાય. એટલે આ છે દળ ગુણ્યા વેગ, તો દળનું એકમ છે કિલોગ્રામ અને વેગનું એકમ આપણે હમણાં જ જોયું મીટર પ્રતિ સેકન્ડ. એટલે શું થયું? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો આવું પણ લખી શકો છો કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આ બધી જે એકમો છે આ એકમોને કહેવાય છે સાધિત એકમો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિરાઇવ્ડ યુનિટ. આપણે એનું સાધિત કરી રહ્યા છીએ, સાબિત કરી રહ્યા છીએ તે માટે. હજી એક જોવું છે, ચલો આપણે બીજા બે જોઈએ. એ દાખલા તરીકે માનો કે પ્રવેગ લઈએ તો પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય આવું થાય. તો વેગનું એકમ છે મીટર પ્રતિ સેકન્ડ અને સમયનું એકમ છે પાછું પ્રતિ સેકન્ડ. એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને આને આમ પણ લખી શકો છો કે મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ સ્મોલ m છે મિત્રો, કેપિટલ M થાય નહીં. બરોબર છે? આ એક સાધિત એકમનું બીજું એક ઉદાહરણ થયું. હજી એક ઉદાહરણ લેવું હોય તો લેવાય, લઈએ ચલો. દાખલા તરીકે બળ. તો બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ એટલે m into a. જો મિત્રો હું તમને એક બીજી સિમ્પલ ઉદાહરણ આપું. દુનિયામાં આપણે સૌથી પહેલા જે પણ કુદરતી ના સિસ્ટમમાં આપણે જે ભણ્યા એ બળ ભણ્યા. કેટલા પ્રકારના બળ ભણ્યા? 4. એ ભૌતિક જગતમાં ભણ્યા. પહેલું ગુરુત્વાકર્ષણ બળ, પછી વિદ્યુત ચુંબકીય બળ, પછી વીક ન્યુક્લિયર બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. આ 4 પ્રકારના બળ ભણ્યા એટલે બળ. બીજું, બળ વિશે વધારે પડતી માહિતી આપનાર વ્યક્તિ જે છે એનું નામ છે ન્યૂટન. એને ઇંગ્લિશમાં કહેવાય છે ફોર્સ. બળ ને ઇંગ્લિશમાં કહેવાય છે ફોર્સ. એટલે ન્યૂટન ઇઝ ફાધર ઓફ ફિઝિક્સ. ન્યૂટન ઇઝ ફાધર ઓફ ફિઝિક્સ એવું કહેવાય છે. એટલે આ બળનું સૂત્ર યાદ રાખવું હોય તો F બરાબર ma. અને ફાધર ઓફ ફિઝિક્સ એટલે જ્યાં ફાધર હોય ત્યાં માતા તો હોય જ. તો F બરાબર ma એટલે ફાધર બરાબર માં. યાદ રહી ગયું? ફાધર બરાબર માં. આ રીતે તમે યાદ રાખી શકો છો. તો બળનું સૂત્ર બળ બરાબર F બરાબર m. તો m એટલે થયું દળ એટલે કિલોગ્રામ, અને a એનું યુનિટ છે અહીંયા જ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને બીજું આ બળ જે છે તમે 9મા ધોરણમાં ગતિના નિયમો વાળા ચેપ્ટરમાં ભણ્યા છો કે બળ જે છે એ ન્યૂટનના સેકન્ડ લોઝ ઓફ મોશનમાં આવે છે, ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આવે છે. તો આ બળની શોધ જે કરી એ ન્યૂટને કરી, એટલે આપણે બળનું એકમ ન્યૂટન તરીકે પણ ઓળખીએ છીએ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. માં ઇન્સ્ટિટ્યૂટ ઇન ન્યૂટન ઇન્સ્ટિટ્યૂટ. સો આ હતું બળ વિશે. તો આ 4-5 જાતની આપણે જોઈ સાધિત રાશિઓ. સાધિત રાશિઓને મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે આખા ફિઝિક્સ દરમિયાન તમારે કોઈ પણ દાખલા કરવાના હશે તો એમાં એકમની ખાસ જરૂર પડશે, અને એ એકમ નહીં હોય તો માર્ક્સ કપાય. રાઈટ? તો આ હતી સાધિત એકમો. સાધિત એકમો આ પ્રકારે બનાવવામાં આવે છે. હા, બીજું આ બધા ફોર્મ્યુલાસ જે તમે જોયા, સૂત્રો કે સમીકરણો કે જે પદો છે એ પદો આપણે જેમ ફાવે એમ નહીં જોડવાના, જેમ વૈજ્ઞાનિકો જોડ્યા છે એમ જોડવાના.
અને કદાચ તમે જેમ ભાવ એમ જોડે એ સાચું પડ્યું તો તમે પણ વૈજ્ઞાનિક. નેક્સ્ટ ઇઝ પૂરક એકમ. પૂરક એકમ જે છે એ સપ્લિમેન્ટરી યુનિટ્સ તરીકે ગણાય છે. પૂરક એકમ. હવે પૂરક એકમ જે છે બે પ્રકારની છે. એક છે સ્ટેરેડિયન અને એક છે રેડિયન. બે પ્રકારની એકમ હોય છે, સ્ટેરેડિયન અને રેડિયન. તો પૂરક જે એકમ હોય છે એમાં બે પ્રકારના કોણ હોય છે. કેટલા પ્રકારના કોણ હોય છે? બે પ્રકારના કોણ. અને કયા કયા? એ જે બે પ્રકારના કોણ હોય છે એમાં એક કોણ હોય છે સમતલ કોણ અને બીજો કોણ હોય છે ધન કોણ. સમતલ કોણ અને જે સેકન્ડ હોય છે એ છે ધન કોણ. હવે જુઓ મિત્રો, સમતલ કોણ એટલે શું ને ધન કોણ એટલે શું? તો આપણા પાસે જે રેખાઓ દ્વારા ખૂણો બનતો હોય છે, તમે ફર્સ્ટ મારા મેથેમેટિકલ ટૂલ્સ વાળા ચેપ્ટરમાં કોણ વિશે ભણ્યા હશો કે દાખલા તરીકે મારા પાસે કોઈ પણ બે રેખા છે અને એ બે રેખા જે દિશામાં જાય છે અને તે બંનેના ઉદ્ભવ સ્થાનને જોઈન કરી દઈએ તો અહીંયા કને એક બને છે ખૂણો, જેને નામ આપેલું છે આપણે થીટા. બરોબર? જેને આપણે નામ શું આપીએ છીએ? થીટા. તો આ બે રેખાઓ એક જ સમતલ પર આવતી હોય તો તેને કહેવાય છે સમતલ કોણ. હવે સમતલ કોણની બે એકમો છે. સમતલ કોણની બે એકમો હોય છે. તો સમતલ કોણની જે બે એકમ છે એક છે રેડિયન અને બીજું છે ડિગ્રી. આ મેં આખું લખ્યું છે, શોર્ટમાં અને રેડ લખાય છે અને ડિગ્રીમાં આપણે કોઈ પણ હોય તો મીંડું કરી દેવું. દાખલા તરીકે થીટાની ઉપર ડિગ્રી. બરોબર? તો આ છે સમતલ કોણ. સમતલ કોણ એક જ સ્થાન, એક જ બિંદુથી ઉદ્ભવતી બે રેખા જે અલગ અલગ દિશામાં છે, સમાન દિશામાં પણ હોઈ શકે છે, તેમના વચ્ચે ઉદ્ભવતું આ થીટા કહેવાય. બરોબર છે? તો આ છે રેડિયન, આ છે ડિગ્રી. હવે રેડિયન અને ડિગ્રી શું હોય છે, કઈ રીતે હોય છે? તો આપણે ધન કોણને થોડુંક સમય રાહ જોવાનું કહીએ અને આપણે એક વસ્તુ એપ્લાય કરીએ. દાખલા તરીકે માનો બની સર્કલ સરસ ચાલશે. આપણા પાસે એક સર્કલ છે અને આ જે સર્કલ છે આ સર્કલ વર્તુળ. બરોબર? માનો કે આ કદાચ એનું કેન્દ્ર છે આ અને આ થઈ ત્રિજ્યા આ. બરોબર છે? હવે અહીંથી માનો કે આ આટલું બને તો અહીંયા થીટા થયો આ. બરોબર? સ્ટાર્ટિંગમાં આ પેલા P બિંદુ પર હતો, હવે અહીંયા P ડેશ બિંદુ પર ગયો. એટલે આ જે છે જેને આપણે ડેલ્ટા L કહીએ, આને કહેવાય ચાપ. શું કહેવાય? ચાપ. એટલે આ ચાપની કિંમત શોધવી હોય, આ ચાપ કેટલું થયું એની કિંમત શોધવી હોય તો શું કરવું પડે? તો એના માટે એક સૂત્ર છે. એ સૂત્ર છે કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે ચાપ છે આપણા પાસે ડેલ્ટા L અને આ છે ત્રિજ્યા. એટલે એવું કહી શકાય થીટા બરાબર ડેલ્ટા L upon r. થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરોબર? આ આપણે જો ચાપ શોધવું હોય તો ડેલ્ટા L બરાબર થીટા ઇન્ટુ ત્રિજ્યા. આપણે આને ડેલ્ટા L ને કરતા બનાવી દઈએ તો એના આધારે આપણે આ કિંમત શોધી શકીએ. તો આ એક સિસ્ટમ છે કે જેના દ્વારા આપણે શોધી શકીએ. હવે મિત્રો હું તમને એક બીજી વસ્તુ બતાવું. આપણે ફર્સ્ટ લેક્ચર જે હતો એમાં આપણે થીટા થી રેડિયન, રેડિયન થી થીટા વિચાર કર્યો. તો એમાં અમુક વસ્તુ વિશે વિચાર કરીએ કે દાખલા તરીકે માનો કે મારે આ ચાપ શોધવું છે અને આ ચાપ શોધવું હોય તો એના બે એકમો છે, એક છે રેડિયન, એક છે ડિગ્રી. તો ડિગ્રીમાં આપેલું હોય મારે એને રેડિયનમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવાય? તો આપણે એને રેડિયનમાં ફેરવીએ. બરોબર?
એટલે અહીંયા આપેલા છે થીટા અને માનો કે આ આખે આખું વર્તુળ ફેરવાય છે કેટલું આખે આખું એટલે આખે આખું ફેરવાતું હોય એટલે અહીંથી ચાલુ થાય અને અહીંયા સુધી પાછું આવ્યું તો આ કેટલા થયા 360 ડિગ્રી થયા એ આખું ચક્રનું ભૂમિ અને એ જ બિંદુ પર આવે તો કેટલા થાય 360 ડિગ્રી એટલે આ છે થીટા 360 ડિગ્રી બરાબર ડેલ્ટા L upon r મારે આ L ની કિંમત શોધવી છે તેની કિંમત શોધવી છે આ L ની કિંમત હવે આ L ની કિંમત શોધવી હોય તો આને મારે રેડિયનમાં ફેરવવું પડે શેમાં ફેરવવું પડે રેડિયનમાં અને મિત્રો મેં તમને એક ફોર્મ્યુલા કીધો હતો કે ડિગ્રી થી રેડિયનમાં ફેરવવું હોય તો એમાં જે પણ આપણા પાસે ડિગ્રી હોય એના ગુણાકારમાં પાઈ બાય 180 થી ગુણાકાર કરી દેવાનો તો હવે આપણે ડેલ્ટા L ની કિંમત શોધવી છે તો ડેલ્ટા L ને આપણે કરતા બનાવીએ 360 ગુણ્યા r હવે 360 ને આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં બનાવવું પડશે તો ડિગ્રીમાંથી રેડિયન બનાવીએ તો પાઈ બાય 180 વડે 360 વડે ગુણાકાર કરીએ ગુણ્યા r આ 360 થોડું મોટું લખું તમને સારું દેખાય આ ડિગ્રી આ કટ થયા 2 અહીંયા આન્સર આવ્યો 2 પાઈ r અરે 2 પાઈ r કે જોયું મતલબ યસ આ વર્તુળનું પરિઘ છે શેનું છે વર્તુળનું પરિઘ ધેટ ઇઝ 2 પાઈ r ચલો મિત્રો આજે તમે બધા એક સાયન્ટિસ્ટ બન્યા કેમ કારણ કે તમે સર્કમફરન્સ એટલે વર્તુળના પરિઘનું સૂત્રનું નિર્માણ કર્યું ધેટ ઇઝ ડેલ્ટા L બરાબર 2 પાઈ r ખબર પડી યસ શું કર્યું મારે એક આ બિંદુ P આટલેથી કરી આટલા સુધી પહોંચે એટલે કેટલો ખૂણો થાય 360 ને મારે ડેલ્ટા L ની કિંમત શોધવી છે ભાઈ માનો કે 360 નો ખૂણો થાય તો ડેલ્ટા L ની કિંમત કેટલી થાય તો ડેલ્ટા L થીટા બરાબર ડેલ્ટા L બાય r ડેલ્ટા L ને કરતા બનાયા 360 ગુણ્યા r એટલે આ r ને ગુણાકાર કર્યા પણ આમાં કન્ડિશન એટલી કે આ જે થીટા આપેલા છે જે ડિગ્રીમાં આપેલું છે એને રેડિયનમાં ફેરવવું પડે રેડિયનમાં ફેરવવા માટે આપણા પાસે જે મહત્વનો મુદ્દો છે મહત્વનો ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા છે આર્યા ડિગ્રી થી રેડિયનમાં તો ડિગ્રી ઇન્ટુ પાઈ બાય 180 એટલે આપણને મળે રેડિયનમાં એટલે આ થઈ ગયો આપણા પાસે રેડિયનમાં પાઈ બાય 180 ને થીટા 360 વડે ગુણાકાર કર્યા 2 મળ્યું તો 2 પાઈ r આ તો થઈ ગયું વર્તુળનું પરિઘ અને ઓબ્વિયસલી એ થાય ને દાખલા તરીકે તમારા પાસે કોઈ પણ આ વર્તુળ છે અને આનું તમારે પરિઘ શોધવું હોય તો તમારી પાસે r હોય તો તમે શું શોધો 2 પાઈ r શોધો તો 2 પાઈ એટલે શું થયું 2 પાઈ નો મતલબ જ થાય છે 360 ડિગ્રી નું રેડિયનમાં કન્વર્ટ કરો એટલે થયું 2 પાઈ 360 ડિગ્રી નું રેડિયનમાં કન્વર્ટ કરો એટલે શું થાય 2 પાઈ બરોબર છે મિત્રો ઓકે નેક્સ્ટ હવે જોઈએ છે આપણે હવે આપણે જોઈએ છીએ આગળ વધતા જી અહીંયા ધ્યાન આપજો મિત્રો તો માનો કે આપણી પાસે 360 ડિગ્રી આપેલા છે જેને આપણે કહીએ છીએ 2 પાઈ રેડિયન બરોબર હવે અહીંયા કને મારે જો રેડિયનમાં અહીંયા ફેર દો તો આ થઈ જાય 1 ડિગ્રી તો 2 પાઈ અપોન 360 એટલે એનો મતલબ એમ છે કે આ 1 ડિગ્રીની મારે રેડિયનમાં કિંમત કાઢવી હોય તો કેટલી થાય 1 ડિગ્રીની રેડિયનમાં કિંમત કાઢવી તો કેટલી થાય તો 2 પાઈ ભાગ્યા 360 ડિગ્રી બરોબર છે જોઈ શકો છો આપ યસ ક્લિયર દેખાય છે તો હવે આપણે શું કરવું પડે આમાં ખાલી કિંમત મૂકવી પડે તો 2 3.14 ભાગ્યા 360 આપ કેલ્સીનો ઉપયોગ કરી શકો છો અહીંયા થાય 183.14 upon 180
એટલે આનો આન્સર તમારી પાસે આવશે 0.01745 રેડિયન પરથી લખો આનો આન્સર તમારી પાસે આવશે 0.01745 રેડિયન આ તમે ડિવાઇડ કરો તો તમારી પાસે આનો આન્સર આવે છે નો 1 ડિગ્રી નો એટલે 1 ડિગ્રી બરાબર 1.745 ગુણ્યા 10 ની -2 રેડિયન હવે સાહેબ આ પોઈન્ટ ખસ્યા કઈ રીતે એ જોઈએ જો આપણે આ રકમ લઈએ છીએ 0.0175 હવે મારે પોઈન્ટો ખસાડવા છે કેટલા પોઈન્ટ ખસાડવા છે તો અહીંયા 1 2 બરોબર ને એ થાય હવે દાખલા તરીકે 1 2 3 4 5 આ 5 પોઈન્ટ ખસાડવા હોય તો શું કરીએ 0.1745 ભાગ્યા 1 2 3 4 5 એવું કરી દઈએ એટલે આપણે શું કરવાનું છે એટલા બધા પોઈન્ટ નથી ખસાડવા જેટલા ખસાડવા હોય એટલા મીંડા કરવાના તો 1 2 આટલા પોઈન્ટ ખસાડવાના એટલે 0.017 માં આ પોઈન્ટ ખસાડીએ તો 1.75 એટલે આ પોઈન્ટ ને આપણે આટલે ખસાડ્યા એટલે કેટલા ડિજિટ ખસાડ્યા તો 0 અને 1 એટલે બે ડિજિટ થયા એટલે ભાગાકારમાં કરો 100 100 ને શું લખાય 10 નું વર્ગ કરાય યસ આ ઉપર જાય એટલે શું થાય 1.745 ગુણ્યા 10 ની -2 એટલે આ આવી ગુણ્યા 10 ની -2 મિત્રો પોઈન્ટ આ રીતે ખસાડાય તમે પ્રેક્ટિસ કરશો તમને આવડી જશે કશું જ અશક્ય નથી એવરીથિંગ ઇઝ પોસિબલ યસ તો 1 ડિગ્રી બરાબર 1.745 * 10 2 રેડિયન આ મળ્યું આપણને હવે બીજું 1 ડિગ્રી બરાબર તો આટલું મળ્યું પણ આપણને બીજી પણ એક વસ્તુ ખબર છે that is 1 ડિગ્રી બરાબર 60 મિનિટ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થતું હોય તો એના બરાબરમાં આઈડિયા કિંમત લખી શકાય તો 1.745 * 10 2 રેડિયન 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય 60 મિનિટ બરાબર આટલું થાય પણ મારે હવે શું કરવું છે મારે 1 મિનિટની કિંમત શોધવી છે એટલે આ 1 મિનિટ યાદ કરો મિત્રો આપણો ફર્સ્ટ લેક્ચર જે હતો એમાં મેં તમને બતાવ્યું હતું આઈ હોપ તમને યાદ હોય that is एक डिग्री बराबर 60 मिनट અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ મિનિટ એટલે 1 ડેશ સેકન્ડ એટલે ડબલ ડેશ બરોબર યસ તો આપણે 1 મિનિટની કિંમત શોધવી છે તો 1 મિનિટની કિંમત શોધવી તો અહીંયા આપણે આ 60 આ ભાગાકારમાં લઈ જઈએ અને અહીંયા થઈ જાય 1 એટલે 1 મિનિટ બરાબર 1.745 * 10 2 ભાગ્યા 60 આ કિંમત આપણા પાસે રેડિયનમાં જ છે મિત્રો કારણ કે આપણે અહીંયા 1 ડિગ્રીને રેડિયનમાં ફેરવ્યા છે તે માટે બરોબર છે નેક્સ્ટ તો અહીંયા પાછા આપણે ફરીથી આવી જઈએ 1 મિનિટ બરાબર 1.745 ગુણ્યા 10 ની -2 ભાગ્યા 60 તો એની કિંમત આપણા પાસે આવે છે 0.0291 * 10 2 તો હતા જ આ -2 ના -2 હવે આ બે પોઈન્ટ ખસશે તો 0.9 2.91 * 10 4 રેડિયન જો મિત્રો કન્ટિન્યુઅસલી આપણે પાછળ એના એકમ લખીએ છીએ એકમ લખતા રહેજો મિત્રો યસ તો આપણા પાસે 1 મિનિટ એટલે 1 મિનિટની કિંમત આપણા પાસે આટલી આવી કેટલી આવી 2.91 * 10 ની -4 રેડિયન બરાબર હવે આપણે જોયું ને 1 ડિગ્રી બરાબર 60 મિનિટ તો 1 મિનિટની કિંમત રેડિયનમાં કેટલી થઈ કાઢી હવે 1 સેકન્ડની કિંમત રેડિયનમાં કેટલી થાય એ કાઢી તો અગેન 1 મિનિટ બરાબર 2.91 બરાબર 10 ની -4 બરાબર 60
10 ની -4 રેડિયન બરાબર 60 સેકન્ડ. તો 1 સેકન્ડ બરાબર એટલે આને આના સાથે પાછું ભાગાકાર કરો એટલે 1 સેકન્ડ બરાબર 2.91 ગુણ્યા 10 ની -4 ભાગ્યા 60. હવે જોઈજો ફરતી ખબર પડી. 1 મિનિટ માટે ફેરવતું એટલે ભાગ્યા 60 અને 1 સેકન્ડમાં ફેરવવું છે એટલે પાછું ભાગ્યા 60. એટલે અહીંયા આપણા પાસે કઈ કિંમત આવે છે 0.0485 into 10⁻⁻4. આ -4 આરે જાય એટલે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની -6 રેડિયન. આ રેડિયન. તો મિત્રો 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન થાય, 1 મિનિટ બરાબર આટલા રેડિયન થાય અને 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન થાય. હવે આ જોઈ શકો છો. તો આ હતું આપણા પાસે સમતલ કોણ વિશેની માહિતી જે આપ અહીંયા કને જોઈ શકો છો. અને મિત્રો તમે આજના દિવસના સાયન્ટિસ્ટ બન્યા છો એટલે તમે એટલું યાદ રાખજો કે તમે વર્તુળના પરિઘનું સૂત્ર શોધ્યું. થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, જેમાં આપણે ચાપની કિંમત શોધી. ચાપની કિંમત શોધતાની સાથે થીટા ઇન્ટુ પાઈ આર એટલે 360 ગુણ્યા r બરાબર ડેલ્ટા l. એને આપણે રેડિયનમાં ફેરવ્યા. રેડિયનમાં ફેરવતાની સાથે આપણા પાસે કિંમત આવી. મિત્રો સાથે સાથે નોટ્સ બનાવતા રહેજો એટલે તમને આઈડિયા રહે. બરોબર છે? યસ. તો આ હતું આપણા પાસે સમતલ કોણ. હવે આપણે જોઈએ છીએ ધનકોણ. સમતલ એટલે એક સમતલમાં. નેક્સ્ટ છે આપણા પાસે ધન. એટલે જો આપણે ધનની વાત કરતા હોઈએ તો હવે છે આપણા પાસે ધનકોણ. આપણે ધનની વાત કરતા હોઈએ તો હવે નેક્સ્ટ છે આપણા પાસે ધનકોણ. અને ધનકોણ કયા પ્રકારનું સિસ્ટમ એપ્લાય કરે છે એ પણ જોઈએ. તો મિત્રો નેક્સ્ટ ઇઝ સેકન્ડ ધન કોણ. હવે થોડુંક તમારે ઇમેજિનેશન કરવાનું છે. ઇમેજિનેશન શેનું કરવાનું છે એ જોઈએ. તમે જે જગ્યાએ બેઠા છો એના સામેના ભાગમાં કે પાછળના ભાગમાં કે ગમે તે જગ્યાએ એક ખૂણો હશે. મારે આ જગ્યાએ ખૂણો કે આ ખૂણો ગમે તે ખૂણો લઈએ. આ ખૂણો છે બરોબર. હવે આ ખૂણા પર આ એક ખુરશી છે જે આટલે મૂકેલી છે. એ હા બરોબર. તમને કદાચ ખુરશી દેખાતી હશે. આ એક ખુરશી આટલે મૂકી છે. હવે આ ખુરશીની વાત કરીએ તો આ ખુરશીનો આ ભાગ જે છે એનો ખૂણો, પછી અહીંયા પાછળનો ભાગ છે એ ભાગ, અને આ જે હેન્ડલ છે એ ભાગ. અહીંયા હેન્ડલ છે. આ ત્રણેયની રેખા ત્યાં જતી હશે. એ ત્રણેય રેખાના આધારે આ ખુરશીને આમ ઉપર ફેરવું એટલે રેખાઓ બદલાય. શું થાય? રેખાઓ બદલાય. અને એ જે રેખાઓ બદલાય એટલે એમાં જે ખૂણો બદલાય એને કહેવાય છે ધનકોણ. કઈ રીતે જોઈએ? પાછું જોઈએ તો માનો આ પ્રકારે છે. ફરતું બનાવો. જી. એટલે હવે જોઈ શકો છો આપ કે આ જે છે એને હું અહીંથી આમ ફેરવું અને થોડું ઉપર લઈ જઉં. માનો કે મેં આને હું આટલો ઉપર લઈ ગયો
આને આપણે આટલા ઉપર લઈ ગયા તે દરમિયાન આપણા પાસે આ જે ખૂણા છે એ આ પ્રકારે બન્યા, બરોબર? હા, એટલે હવે શું થાય છે, આ જે સપાટી છે એ આટલી ઉપર ગઈ, બરોબર? હવે એ પ્રમાણે ઉપર ગયું એટલે એમાં જે ખૂણો બનતો હોય એને કહેવાય છે ધનકોણ, અને ધનકોણનું એકમ છે સ્ટેરેડિયન. સ્ટેરેડિયન, બરોબર? એ સ્ટેરેડિયનનું સિમ્બોલ આવો થાય છે ઓમ. આ આપણો ઓમ જે છે એ આનું સૂત્ર છે. શેનું સૂત્ર છે? એટલે શું કહેવાય, અવરોધનું એકમ છે. હવે આ જે છે આ જેટલું બદલાયું આમાં પણ સેમ આ જ પ્રકારની સિસ્ટમ ચાલે છે કે થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે આમાં ચાપ જે છે એ એરિયા પ્રમાણે કામ કરતું, એટલે કેટલું ક્ષેત્રફળ ખસ્યું, એટલે માનો કે અહીંયા જે ક્ષેત્રફળ જેવું ખસે છે એ છે ડેલ્ટા એ અને આ છે ત્રિજ્યા. તો આ ડેલ્ટા એ બાય ત્રિજ્યાનો સ્ક્વેર એ પ્રકારે ખસે છે, એટલે આનું એકમ થાય છે મીટર સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર, એટલે આ થઈ ગયું એકમ રહિત. એકમ રહિત. તો આ ખૂણો છે ધનકોણ વિશે, જેને આપણે જેનું એકમ થાય છે સ્ટેરેડિયન, બરોબર છે મિત્રો? ત્યારબાદ આપણા પાસે એકમોમાં આવે છે વ્યવહારિક એકમો, એટલે કે પ્રેક્ટિકલ યુનિટ્સ. પ્રેક્ટિકલ યુનિટ્સમાં હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો જ્યારે આપણા ઘરે દૂધ કોઈ દેવા આવે તે દરમિયાન પેલું આમ લીટરિયું હોય, બરોબર? તો એ ફિક્સ થઈ ગયું લીટરિયું, એટલે આપણે પ્રેક્ટિકલી એને લીટરીય તરીકે યુઝ કરીએ. પછી આપણા બાટ આવે છે 250 ગ્રામનું, 500 ગ્રામનું. 500 ગ્રામ આપણે એમ જ 500 ગ્રામ નથી કહેતા, ઘણી વખતે એમ જ કે અડધો કિલો, રાઈટ? પછી બીજા ઘણા બધા પ્રેક્ટિકલ યુનિટ્સ છે જેને 1 માઇલ કહીએ. તમે ઘણી મૂવીઝમાં જોતા હશો ભાઈ कितनी दूर दे है भाई अपना जगह, तो એવું કે ભાઈ 10 માઇલ है, તો આ 10 માઇલ એટલે 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર. કિલોમીટરને મીટરમાં ફેરવવું હોય તો 10 ની 3 સાથે ગુણાકાર કરવો પડે, મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10 ની 5 સાથે ગુણાકાર કરવો પડે. તો 1 માઇલ જે છે પ્રેક્ટિકલ યુનિટ્સ, એટલે કે વ્યવહારિક રીતે આપણે એને એકમો તરીકે યુઝ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ બીજું એકમ છે એક પ્રકારનું જે છે એ 1 હોર્સ પાવર. હોર્સ પાવર જે છે કાર્સમાં યુઝ થાય. તમે રેસિંગ વાળા પિક્ચર જુઓ તો એ કાર્સમાં તરત એમને બોલી જાય કે ભાઈ રેડ ફરારી इतने हॉर्स पावर, इतना कैस्ट्रोल ऑयल जलता है, ऑल दैट नॉस इंजन એ બધું. તો હોર્સ પાવર જે છે કાર્સમાં યુઝ થાય. અને હોર્સ પાવર એટલે કે કેટલા વોટ. પાવર એટલે ઊર્જા ભાગ્યા સમય. ઊર્જા ભાગ્યા સમયનું એકમ થાય છે વોટ. એટલે આ જે છે એ 746 ઊર્જા 1 સેકન્ડમાં ઉપયોગ કરે છે. 746 ઊર્જા એટલે કયા પ્રકારની ઊર્જા? બળતણ કરે છે, ઉષ્મા ઊર્જા ઉત્પન્ન કરે છે, ઉષ્મામાંથી ઇલેક્ટ્રિસિટીમાં ડેવલપ થાય છે, એમાંથી મિકેનિકલમાં ડેવલપ થાય છે, એમાંથી કાઇનેટિકમાં ડેવલપ થાય છે. એ બધી વાત આપણે પછી કરીશું. તો આ થયું 746 વોટ. તો આ હતું આપણા પાસે એકમોનું વર્ગીકરણ, જે મિત્રો આપણે અહીંયા ખૂબ ધ્યાનથી સરસથી સાંભળ્યું, અને આના આધારે આપણે નેક્સ્ટ દાખલાઓ કરવાના રહેશે. અસ્તુ, ધન્યવાદ.